આપણે મજાદર કવિ કાગ બાપુની એક રચના છે જે મને યાદ આવે કે દરિયા તણો ક્યારો કર્યો કૂવો કહો કેવડો હશે, દરિયા તણો ક્યારો કર્યો કૂવો કહો કેવડો હશે, ધરતી તણો પીંડો ધર્યો ઈરજ લાવતો ક્યાંથી હશે. પશુ પક્ષી અને કણનો પિતા, પશુ પક્ષી અને કણનો પિતા એ પરમારથી કેવો હશે, હે પ્રભુ આ માનવી ઘડનારી સ્વાર્થી કેવો હશે. કહે કાગ સર્જક સર્પનો કેવો કઠિન ઝેરી હશે, કહે કાગ સર્જક સર્પનો કેવો કઠિન ઝેરી હશે, અને આ સુગંધી પવન લહેરાવનાર મારો હરી કેવો લહેરી હશે. એટલે કવિ કાગ બાપુ કહે છે કે એને દરિયા તણો ખાલી ક્યારો કર્યો છે તો એનો કૂવો કેવડો હશે, એને ધરતી તણો માત્ર પીંડો ધર્યો છે, એ રજ ક્યાંથી લાવ્યો હશે. અને પશુ પક્ષી અને એ કણ માત્રનો પિતા છે તો એ પરમાર્થી કેવો હશે, અને આ માનવી એટલા સ્વાર્થી છે તો આ માનવી ઘડનાર ઈ સ્વાર્થી કેવો હશે. અને કહે કાગ સર્જક સર્પનો કેવો કઠિન ઝેરી હશે, એટલે કે સાપમાં આટલું ઝેર છે તો એ સાપ ઘડનારમાં કેટલું ઝેર હશે. અને આ સુગંધી પવન જે લહેરાવે છે એ હરી કેવો લહેરી હશે. એટલે કુદરતને કોઈ સમજી નથી શક્યું, કુદરતની રચનાને કોઈ સમજી નથી શકતું. અત્યારે ડોક્ટરો પ્રેક્ટિકલ આધુનિક દુનિયા કદાચ ગમે તેટલી આગળ વધી જાય પણ એ આ કુદરતે જે રચના કરી છે એ ક્યારેય ના કરી શકે, એનો કોઈ પાર ન પામી શકે.